હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, એમાં 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન ઉત્સર્ગ એકમની અંતસ્થ રચના વર્ણવો. ઉત્સર્ગ એકમની અંતસ્થ રચના વર્ણવો. આગળ આપણે જોઈ ગયા છે મૂત્રપિંડની આંતરિક રચના વખતે કે મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે અને મૂત્ર નિર્માણ માટે મૂત્રપિંડમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમો સ્વરૂપે ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. પ્રત્યેક મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમની સંખ્યા આપણે જોઈ ગયા છે 10 લાખ જેટલી હોય છે. અને એના પરથી આપણે પ્રશ્ન જે નીટનો જોઈ ગયેલા કે માનવીમાં ઉત્સર્ગ એકમોની સંખ્યા કેટલી, તો આપણે જોઈએ કે પ્રત્યેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમો છે અને માનવીમાં મૂત્રપિંડની સંખ્યા એક જોડ છે, 2 છે, એટલે માનવીમાં ઉત્સર્ગ એકમોની સંખ્યા 20 લાખ જેટલી છે. આ ઉત્સર્ગ એકમ 2 ઘટકોનો બનેલો છે. એ પૈકીનો પહેલો ઘટક છે માલ્પીજિયન કાય, માલ્પીજિયન બોડી, અને બીજો ઘટક છે મૂત્રપિંડ નલિકા. તેમાંથી 4 માર્કનો આખો પ્રશ્ન પૂછાય અથવા 2 માર્કમાં માત્ર માલ્પીજિયન કાય વિશે પણ પૂછી શકાય. માલ્પીજિયન કાયની રચના સમજાવો. તો અહીં આપણે લઈએ ઉત્સર્ગ એકમ, એના 2 ઘટકો પૈકી માલ્પીજિયન કાય અને મૂત્રપિંડ નલિકા જેવી રચના જોવા મળે છે. આ દરેક ઉત્સર્ગ એકમ ઘટક એની લગભગ લંબાઈ છે 3 સેન્ટીમીટર અને એનો જે વ્યાસ છે 20 થી 30 માઇક્રોમીટર જેટલો છે. પ્રત્યેક ઉત્સર્ગ ઘટક એની લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને એનો વ્યાસ છે 20 થી 30 માઇક્રોમીટર. પહેલો ઘટક લઈએ એમાંથી માલ્પીજિયન કાય. તો માલ્પીજિયન કાય એટલે શું? અહીંયા રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીની બનેલી સંયુક્ત રચનાને માલ્પીજિયન કાય કહે છે. રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનનો પ્યાલો, એની સંયુક્ત રચનાને માલ્પીજિયન કાય કહે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે પ્યાલા જેવી રચના બતાવી છે કે મૂત્રપિંડનો જે છેડો છે એ છેડો અંતરવલન પામીને આ રીતે પ્યાલા જેવી રચના બનાવે છે. તો આ પ્યાલો, આને કહેવાય બાઉમેનનો પ્યાલો અથવા બાઉમેનની કોથળી. એની બહારની જે દિવાલ છે ચપટા લાદીસમ અધિચ્છદની બનેલી છે. પાતળી અને ચપટા લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે. આ લાદીસમ અધિચ્છદ આપણે જે ગયા પ્રસરણ અને ગાળણની ક્રિયા સાથે સંકળાયેલ છે. જ્યારે એની અંદરની દિવાલમાં ગાળણ છિદ્રો તરીકે ઓળખાતા અહીંયા વિશિષ્ટ કોષો આવેલા હોય છે જેને પોડોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે કહીશું ને ગાળણ છિદ્રો. તો અંદરની દિવાલમાં પોડોસાઇટ્સ તરીકે ઓળખાતા વિશિષ્ટ અધિચ્છદીય કોષો આવેલા છે જેની ગોઠવણી એવી રીતે થયેલી હોય કે એની વચ્ચે છિદ્રો જેવી રચના બનતી હોય છે, જેને ગાળણ છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. તો બાઉમેનના પ્યાલામાં જે સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય છે એમાં રુધિરમાંથી ગળાયેલા પદાર્થો આ પોડોસાઇટ્સ અથવા ગાળણ છિદ્રો મારફતે મૂત્રપિંડ નલિકામાં અથવા ઉત્સર્ગ એકમમાં પ્રવેશ કરે છે. તો આ બાઉમેનનો પ્યાલો થઈ ગયો, પ્યાલા જેવી રચના થઈ ગઈ. હવે બીજું છે રુધિર કેશિકા ગુચ્છ. તો અહીંયા આપણે જે બાઉમેનના પ્યાલા સાથે ધમનિકાઓ જોડાયેલી છે. તો અહીંયા દાખલા તરીકે આ મૂત્રપિંડમાં દાખલ થતી ધમની છે, જેને આપણે મૂત્રપિંડ ધમની કહીશું. એ ધમનીનો એક ફાટો જે બાઉમેનના પ્યાલામાં દાખલ થાય છે આને કહેવાય અંતરવાહી ધમનિકા. પ્યાલામાં દાખલ થતી ધમનિકા, શું કહીશું એને? અંતરવાહી ધમનિકા. અને અંતરવાહી ધમનિકા પ્યાલાની અંદર દાખલ થઈને
રુધિર કેશિકા ગુચ્છની રચના કરે છે. રુધિર કેશિકાના ગુચ્છની રચના કરે છે અને આ રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓ પાછી જોડાય એટલે પાછી બહિર્વાહી ધમનિકા બનાવે છે અને આ બહિર્વાહી ધમનિકા પ્યાલામાંથી બહાર આવે છે. તો આ પ્યાલામાંથી બહાર રુધિરનું વહન કરતી ધમનિકા અને આપણે કહીશું બહિર્વાહી ધમનિકા. તો આ રીતે પ્યાલાની સાથે જોડાયેલી બે ધમનિકાઓ છે. પ્યાલાની અંદર દાખલ થતી ધમનિકા જેને અંતર્વાહી ધમનિકા કહીશું, જે પ્યાલાની અંદર દાખલ થઈને રુધિર કેશિકા ગુચ્છની રચના કરે છે અને આ રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓ પાછી જોડાય એટલે પાછી બહિર્વાહી ધમનિકાની રચના કરે છે. તો અંતર્વાહી ધમનિકા પ્યાલાની અંદર રુધિરનું વહન કરે છે, જ્યારે બહિર્વાહી ધમનિકા બાવમેના પ્યાલામાંથી બહારની તરફ રુધિરનું વહન કરે છે. હવે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય છે. અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય છે, જ્યારે બહિર્વાહી ધમનિકા એનો વ્યાસ ઓછો હોય છે. તો શા માટે આવું છે? અંતર્વાહી ધમનિકાનો વ્યાસ કેમ વધારે છે, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ કેમ ઓછો છે? તો બાવમેનના પ્યાલાની અંદર મૂત્રપિંડની અંદર મૂત્ર નિર્માણની જે ક્રિયા થાય છે એમાં સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય છે અથવા એને દાબ ગાળણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાવમેનના પ્યાલામાં મૂત્ર નિર્માણનો જે તબક્કો થાય છે એને સૂક્ષ્મ ગાળણ અથવા દાબ ગાળણ તરીકે ઓળખવામાં આવે અથવા એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને દાબ ગાળણ એટલા માટે કહેવામાં આવે છે કે બાવમેનના પ્યાલામાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે અને આ દબાણ હેઠળ થતી ગાળણની જે ક્રિયા છે એને દાબ ગાળણ તરીકે ઓળખવામાં આવે. બાવમેનના પ્યાલામાં જે રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે, આ રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે અને દબાણ હેઠળ જે ગાળણની ક્રિયા થાય છે, રુધિરમાં રહેલા પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ગળાઈને ક્યાં આવે છે? બાવમેનના પ્યાલામાં. તો દબાણ હેઠળ થતી ગાળણની ક્રિયા એને દાબ ગાળણ અથવા રુધિર કેશિકા ગુચ્છમાંથી આ ગાળણની ક્રિયા થાય છે એટલે એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા રુધિર કેશિકા ગુચ્છની અંદર દબાણપૂર્વક રુધિરનું વહન થવું જોઈએ તો જ દાબ ગાળણની ક્રિયા શક્ય બને અને એ દબાણ વધે એ માટે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય છે, જેથી રુધિરનો વધુ પુરવઠો બાવમેનના પ્યાલાના રુધિર કેશિકા ગુચ્છમાં આવે છે. પણ બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો હોય છે એટલે ઓછો પુરવઠો રુધિર કેશિકા ગુચ્છમાંથી બહાર આવે છે એટલે રુધિર દબાણપૂર્વક વહે છે. દાખલા તરીકે આપણે કોઈ હોલમાં જઈએ અને જ્યાંથી એન્ટ્રન્સ હોય ત્યાં દરવાજો મોટો હોય તો વધુ જથ્થામાં વ્યક્તિઓ અંદર દાખલ થતી હોય, પણ બહાર નીકળવાનો જે દરવાજો છે નાનો હોય તો શું થાય? એ જગ્યાએ દબાણ સર્જાય છે. તો આ રીતે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય અને બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો હોવાને કારણે રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે અને દબાણ હેઠળ ગાળણની ક્રિયા થાય છે, દાબ ગાળણ. તો આ દાબ ગાળણની ક્રિયા શક્ય બને એ માટે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે જ્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો હોય છે. તો અહીંયા આ પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછાય છે. અહીંયા બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકાના વ્યાસ કરતા ઓછો હોય એટલે કે અંતર્વાહીનો વધારે હોય છે, બહિર્વાહીનો ઓછો. તો અહીંયા આ વિધાન અને કારણ પૂછાશે અહીંયા અને સાચા ખોટા વિધાનમાં પણ પૂછાય છે. તો અહીંયા બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકાના વ્યાસ કરતા ઓછો હોય તો સાચું, અથવા અંતર્વાહી ધમનિકાનો વ્યાસ બહિર્વાહી ધમનિકાના વ્યાસ કરતા વધુ હોય તો પણ સાચું. પણ બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકાના વ્યાસ કરતા વધારે હોય છે તો
વિધાન ખોટું પડે. તો આ રીતે સાચા ખોટા વિધાનમાં પણ આ પૂછાય છે. સાચા ખોટા વિધાનમાં યાદ રાખજો, બરાબર છે. અને વિધાન અને કારણમાં પણ પૂછાય છે. તો બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકાના વ્યાસ કરતા ઓછો હોય છે તો વિધાન સાચું, અથવા અંતર્વાહી ધમનિકાનો વ્યાસ બહિર્વાહી ધમનિકાના વ્યાસ કરતા વધારે હોય છે એ પણ વિધાન સાચું છે. મતલબ કે અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે અને બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો, આ વસ્તુ બરાબર યાદ રાખવાની છે. તો વિધાન સાચું ગણાય. અને સાચું કારણ કયું? દાબ ગાળણની ક્રિયા શક્ય બને, રુધિર કેશિકા ગુચ્છમાં દબાણપૂર્વક રુધિરનું વહન થાય એ માટે. ખ્યાલ આવ્યો? તો આ રીતે રુધિરનું જે ગાળણ છે એ રુધિર કેશિકા ગુચ્છમાં થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ બાઉમેનના પ્યાલાની અંદર રુધિર કેશિકા ગુચ્છ એ ધમનિકાઓનું સૂક્ષ્મ શાખા, એમાં અંતર્વાહી ધમનિકાથી બનેલી કેશિકાઓનું બનેલું હોય. એટલે અંતર્વાહી ધમનિકા જે પ્યાલાની અંદર દાખલ થાય છે તે સૂક્ષ્મ શાખાઓમાં વહેંચાય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રુધિર કેશિકા ગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા બહાર લઈ જવાય છે. તો આ રીતે રુધિર કેશિકા ગુચ્છ થઈ ગયું. બીજો બાઉમેનનો કોથળી આપણે જોઈએ, બાઉમેનનો પ્યાલો, કે મૂત્રપિંડ નલિકાનો એક તરફનો બંધ છેડો અંતર્વલન પામીને પ્યાલા જેવી આકારની બેવડી દિવાલવાળી રચના બનાવે છે, જેને બાઉમેનની કોથળી અથવા બાઉમેનનો પ્યાલો કહેવાય. અહીંયા આપણે જોઈ ગયા બાઉમેનનો પ્યાલો, આ બેવડી કોથળીવાળી દિવાલ, બરાબર છે, બાઉમેનનો પ્યાલો કે જેની અંદર રુધિર કેશિકા ગુચ્છ જોવા મળે છે. બાઉમેનની કોથળીની બહારની દિવાલ ચપટા લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે. અહીંયા આપણે જોઈ ગયા લાદીસમ અધિચ્છદ પ્રસરણ અને ગાળણની ક્રિયા સાથે સંકળાયેલ છે. એટલે રુધિર કેશિકા ગુચ્છમાંથી પ્રવાહી નાઇટ્રોજનિક ઉત્સર્ગ દ્રવ્યો ગળાઈને સરળતાથી મૂત્રપિંડ નલિકા અથવા બાઉમેનના પ્યાલામાં આવી શકે. તો પ્રસરણ અને ગાળણની ક્રિયા સાથે સંકળાયેલ છે. અહીંયા તો બાઉમેનના કોથળીની બહારની દિવાલ ચપટા લાદીસમ અધિચ્છદની બનેલી છે અને અંદરની દિવાલ વિશિષ્ટ કોષો ધરાવે છે, વિશિષ્ટ અધિચ્છદીય કોષો ધરાવે છે, જેને પોડોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અધિચ્છદીય કોષો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે એની વચ્ચે અણુઓ પસાર થવા માટે છિદ્ર જેવી રચના બનતી હોય છે, જેને ગાળણ છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ બાઉમેનની કોથળીની દિવાલ. હવે આ રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી એની સંયુક્ત રચનાને માલ્પીડિયન કાય તરીકે ઓળખવામાં આવે છે. રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીની સંયુક્ત રચનાને માલ્પીડિયન કાય તરીકે ઓળખવામાં આવે. એટલે 2 માર્કમાં પૂછાય. માલ્પીડિયન કાય વર્ણવો તો અહીંયા સુધી આકૃતિ સહિત લખવાનું છે, યાદ રાખજો. બાઉમેનના પ્યાલાની આકૃતિ દોરવાની, પોડોસાઇટ્સ બતાવવાના, ગાળણ છિદ્રો બતાવવાના, અંતર્વાહી ધમનિકા, બહિર્વાહી ધમનિકા અને પ્યાલાની અંદર રુધિર કેશિકા ગુચ્છની રચના દોરવાની. તો 2 માર્કનો એક પ્રશ્ન થઈ ગયો માલ્પીડિયન કાય. હવે એનો બીજો એકમ જોઈએ આપણે તો મૂત્રપિંડ નલિકા. તો મૂત્રપિંડ નલિકા જેની શરૂઆત બાઉમેનના પ્યાલાથી જે થાય છે, તો પ્યાલા પછીનો જે ભાગ છે એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે. તો બાઉમેનનો પ્યાલો એ સાંકડી ગ્રીવામાં ખુલે છે અને ગ્રીવા પછી અહીંયા આપણે જોઈ શકીએ બાઉમેનના પ્યાલા પછી ગ્રીવા આવશે. આ જે બતાવ્યું છે ગ્રીવા. અને ગ્રીવા પછી આ જે મૂત્રપિંડ નલિકા જે છે એ ગૂંચળાકાર માર્ગે આગળ વધે છે. આ જે ગૂંચળું બને છે બાઉમેનના પ્યાલા પછી તરત એને નિકટવર્તી ગૂંચળામય નલિકા, નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, અથવા એને પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે. પ્રોક્સિમલ એટલે પી, કોન્વ્યુલેટેડ એટલે સી, ટ્યુબ્યુલ્સ એટલે ટી. એટલે ટૂંકમાં એને પીસીટી તરીકે ઓળખવામાં આવે. નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ એને પીસીટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ભાગ છે એ બાહ્યકના વિસ્તારમાં ગોઠવાયેલો હોય છે. ક્યાં ગોઠવાયેલો હોય છે? બાહ્યક એટલે મૂત્રપિંડનો નલિકા, મૂત્રપિંડની રચના, આંતરિક રચનામાં બહારની તરફનો ભાગ જેને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ આ ગૂંચળામય જે નલિકા છે સરળ બને છે અને સરળ બનીને પછી એ નલિકા મજ્જકના વિસ્તારમાં આવે છે. આ નલિકા કયા ભાગમાં આવે છે? મૂત્રપિંડના મજ્જકના વિસ્તારમાં આવે છે અને મજ્જકના વિસ્તારમાં આવીને એ યુ આકારની ગળીદાર રચના બનાવે, યુ આકારનો પાશ બનાવે, હેરપિન આકારનો પાશ, જેને હેન્લેનો પાસ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય? હેન્લેનો પાશ. હવે હેન્લેના પાશ, આની અંદર જે દ્રવ્યનું જે વહન થાય છે એ કઈ દિશામાં થાય છે એને આધારે એના બે ભાગો પડે છે. તો અહીંયા આપણે જોઈએ આ નલિકા કે જે શરૂઆતનો જે ભાગ છે એ દ્રવ્યનું વહન બાહ્યકથી મજ્જકની દિશામાં કરે છે. બાહ્યકથી કઈ દિશામાં કરે? મજ્જકની દિશામાં. અને આ નલિકા જો એનો શરૂઆતનો જે વ્યાસ છે વધારે છે અને ક્રમશઃ એનો વ્યાસ ઘટતો જાય છે. શરૂઆતમાં નલિકાનો વ્યાસ કેવો હોય? વધારે હોય અને જેમ જેમ મજ્જક તરફ જાય છે તેમ એનો વ્યાસ ઘટતો જાય છે. આ ભુજાને અવરોહી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે ગાળણનું વહન થાય છે બાહ્યકથી મજ્જક તરફ થાય છે એને અવરોહી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. પણ ત્યારબાદ આ નલિકા આપણે જોઈએ તો પછી આ નલિકા પાછી મજ્જકથી બાહ્યક તરફ આગળ વધે છે. મજ્જકથી બાહ્યક તરફ. ત્યારે આ નલિકાનો વ્યાસ ફરીથી જે વધતો જાય છે અને નિકટવર્તી ગૂંચળામય નલિકાનો વ્યાસ હોય તેટલો થઈ જાય છે અહીંયા. તો આમાં ગાળણનું જે વહન છે એ મજ્જકથી બાહ્યકની દિશામાં થાય છે, એટલે ઉપરની દિશામાં, એટલે એને આરોહી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અવરોહી અને આરોહી ભુજા આખી યુ આકારની જે ગળીદાર રચના બનાવે છે એને હેન્લેનો પાશ કહેવાય. તો હેન્લેના પાશના બે વિસ્તારો, અવરોહી ભુજા અને આરોહી ભુજા. યાદ રાખજો એમસીક્યુ માટે, જે અવરોહી ભુજા છે એમાં ગાળણના વહનની દિશા કઈ હોય છે? તેમાં આપણે આ ઉપરનો ભાગ છે બાહ્યક અને અંદરનો ભાગ છે મજ્જક. બરાબર? આ લીટી દોરેલી છે એનો બહારનો ભાગ બાહ્યક અને અંદરનો ભાગ, નીચેનો ભાગ મજ્જક. તો અહીંયા અવરોહી ભુજામાં ગાળણના વહનની દિશા કઈ છે? બાહ્યકથી મજ્જક તરફ છે. જ્યારે આરોહી ભુજામાં વહનની દિશા કઈ છે? તો મજ્જકથી બાહ્યક તરફ. બીજો પૂછાય છે જે અવરોહી ભુજાનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે, જ્યારે આરોહી ભુજાનો વ્યાસ ક્રમશઃ વધતો જાય છે. ખ્યાલ આવી ગયો અહીંયા? તો આ હેન્લેના પાસના બે વિસ્તાર છે જે મજ્જકમાં છે. હવે આરોહી જે ભુજા છે એ ફરીથી બાહ્યકના વિસ્તારમાં આવે છે અને ત્યાં ગૂંચળાકાર માર્ગ નલિકા બનાવે છે અને એને દૂરસ્થ ગૂંચળામય નલિકા તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ, ટૂંકમાં આપણે એને કહીશું DCT. એટલે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ એને આપણે કહીશું PCT. પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ અને દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ છે એને કહેવાય DCT, ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બાહ્યકના વિસ્તારમાં આવીને એ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ બનાવે છે. હવે આ નલિકા ફરી સરળ બને છે અને પછી અનુપ્રસ્થ સંગ્રહણ નલિકામાં ખુલે છે. ક્યાં ખુલે છે? અનુપ્રસ્થ સંગ્રહણ નલિકામાં. પછી આ સંગ્રહણ નલિકા એ જો દૂરસ્થ ગૂંચળામય નલિકા સંગ્રહણ નલિકામાં ખુલે છે અને ઘણી બધી સંગ્રહણ નલિકાઓ જોડાઈને મોટી એક નલિકામાં ખુલે, જેને બીલીની નલિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? બીલીની નલિકા. 1 માર્કનો પ્રશ્ન છે, યાદ રાખજો. સંગ્રહણ નલિકાઓ શામાં ખુલે છે? તો સંગ્રહણ નલિકાઓ બધી જોડાય એટલે એના કરતા મોટા વ્યાસવાળી નલિકામાં ખુલે ને બીલીની નલિકા. અને છેવટે આ બીલીની નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. મૂત્રપિંડ નિવાપ એટલે જોઈએ કે મૂત્રપિંડમાં ખાંચાવાળી કિનારી તરફ પોલા કોટર જેવો ભાગ આવેલો છે એને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા ઉત્સર્ગ એકમમાં સંગ્રહ કરાયેલું મૂત્ર અહીંયા મૂત્રપિંડ નિવાપમાં ઠલવાય છે. બરાબર છે?
તો આ રીતે મૂત્રનું નિર્માણ ફક્ત ઉત્સર્ગ એકમમાં થાય છે અને સંગ્રહણ નલિકા તો માત્ર શું કરે છે? મૂત્રનું વહન કરે છે અને મૂત્રપિંડ નિવાપ દ્વારા તેનો નિકાલ કરાય. આપણે જોઈએ કે મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિનીની શરૂઆત થાય છે. તો આ રીતે સંગ્રહણ નલિકાઓ ખુલે મોટી બીલીની નલિકામાં, બીલીની નલિકા ખુલે મૂત્રપિંડ નિવાપમાં અને મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિની દ્વારા એનું વહન થાય છે. તો હવે ક્રમશઃ આપણે જોઈ લઈએ. મૂત્રપિંડ નલિકા માલપીજિયન કાય પછીના ભાગને ગ્રીવા કહેવાય. ગ્રીવા પછી આવશે પીસીટી અથવા આપણે એને કહીશું પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ અથવા નિકટવર્તી ગૂંચળામય ભાગ. તો ગ્રીવા પછીનો મૂત્રપિંડ નલિકાનો ભાગ ખૂબ જ ગૂંચળાકાર માર્ગ બનાવે છે, જેને નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ અથવા પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ અથવા પીસીટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધીનો ભાગ બાહ્યકમાં ગોઠવાયેલો છે. એટલે બાહ્યકમાં કયા કયા ભાગો આવેલા છે, મજ્જકમાં કયા કયા ભાગો આવેલા છે, એ પણ આપણે યાદ રાખવાનું છે. એટલે મજ્જકમાં યાદ રાખવાનું છે. અહીંયા આકૃતિ પરથી જોઈએ આપણે તો આ હેન્લેનો પાસ મજ્જકમાં છે અને સંગ્રહણ નલિકા મજ્જકમાંથી પસાર થાય, આટલું યાદ રાખજો. બાકી માલ્પીજિયન કાય બાહ્યકમાં છે, પીસીટી બાહ્યકમાં છે, ડીસીટી બાહ્યકમાં છે. આ બધા વિસ્તારો ક્યાં છે? બાહ્યકમાં. માત્ર હેન્લેના પાસનો આરોહી અને અવરોહી ભાગ મજ્જકમાં છે અને સંગ્રહણ નલિકા મજ્જકમાંથી પસાર થાય છે. તો પીસીટી જોઈએ આપણે. પીસીટી પછી આપણે જોઈએ કે આગળ વધીને મજ્જકના વિસ્તારમાં દાખલ થઈ અને હેરપિન આકારનો જે વિસ્તાર બનાવે છે એને હેન્લેનો પાસ કહેવાય, હેન્લેનો લૂપ. તો આ યુ આકારની જે ગરીદાર રચના મજ્જકના વિસ્તારમાં બને છે એને હેન્લેનો પાસ કહેવાય. અને હેન્લેના પાસમાં આરોહી અને અવરોહી ભુજા આપણે જોઈ ગયા. તો પહેલા આપણે જોઈ ગયા કે પીસીટી પાસેથી નલિકા સરળ બને અને મજ્જકના વિસ્તારમાં જાય છે કે જેનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે, આપણે જોઈ ગયા, જેને અવરોહી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. અને હેરપિન યુ આકારની રચના બન્યા બાદ નલિકાનો વ્યાસ ફરીથી વધતો જાય છે, એને આપણે આરોહી ભુજા તરીકે ઓળખી ગયા. તો આ રીતે અવરોહી અને આરોહી ભુજા હેન્લેના પાસના બે વિસ્તારો છે. બરાબર છે. ફરી જણાવી દઉં કે બંનેની અંદર નલિકાનો વ્યાસમાં શું ફેરફાર થાય છે એ પણ યાદ રાખવાનું છે. બંનેની અંદર નલિકાના વ્યાસમાં શું ફેરફાર થાય છે આપણે એ પણ યાદ રાખવાનો છે અને બંનેમાં ગાળણના વહનની દિશા કઈ છે એ પણ આપણે યાદ રાખવાનું છે. હેન્લેનો પાસ ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે જોઈએ તો હેરપિન આકારનો ભાગ પીસીટી પછીનો ભાગ છે હેન્લેનો પાસ અને આરોહી ભાગમાં બીજો ગૂંચળામય ભાગ જે પાછો બાહ્યકના વિસ્તારમાં બને છે એને દૂરસ્થ ગૂંચળામય નલિકા તરીકે ઓળખવામાં આવે છે અથવા ડીસીટી તરીકે ઓળખવામાં આવે છે. અને પછી આપણે જોઈ ગયા કે આ જે દૂરસ્થ ગૂંચળામય નલિકા પછી ક્યાં ખુલે છે? તો સંગ્રહણ નલિકામાં ખુલે છે. સંગ્રહણ નલિકા જોડાઈને ક્યાં ખુલે? તો મોટી બીલીની નલિકામાં ખુલે છે. અને બીલીની નલિકાઓ ક્યાં ખુલે છે? તો મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. બરાબર છે. અને બધા ઉત્સર્ગ એકમમાં સંગ્રહાયેલું મૂત્રપિંડ નિવાપમાં ઠલવાય છે, ત્યાં ભેગું થાય છે અને મૂત્રપિંડ નિવાપ એમાંથી મૂત્રવાહિનીની શરૂઆત થાય છે, એના દ્વારા મૂત્રનું વહન થાય છે. ખ્યાલ આવી ગયો અહીંયા? તો આ એક ખૂબ મહત્વનો જે પ્રશ્ન થઈ ગયો. અને ઉત્સર્ગ એકમની રચના વર્ણવો. તો માલ્પીજિયન કાયનું પણ વર્ણન લખવાનું છે અને મૂત્રપિંડ નલિકાનું પણ વર્ણન લખવાનું છે. અહીંયા હવે એની દિવાલ બાબતમાં થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે બાઉમેનના પ્યાલાની જે દિવાલ છે એ ચપટા લાદીસમ અધિચ્છદના એક જ સ્તરની બનેલી છે. એના પછી જે આવે છે પીસીટી, એની દિવાલ ગ્રંથિમય અધિચ્છદની બનેલી છે. આના પછી આવે છે હેન્લેના પાસનો અવરોહી ભુજા, એની દિવાલ પણ ચપટા લાદીસમ અધિચ્છદની બનેલી છે. પણ હેન્લેના પાસનો આરોહી ભુજા છે એની દિવાલ પાછી ગ્રંથિમય અધિચ્છદની બનેલી છે. એટલે લાદીસમ અધિચ્છદની બનેલી દિવાલ બાઉમેનની કોથળીમાં અને પીસીટી આ બેની અંદર
ચપટા અધિચ્છદીય કોષોની બનેલી દિવાલ છે. બાકી પીસીટી, ડીસીટી અને આરોહી ભુજા એની દિવાલ ગ્રંથીય અધિચ્છદની બનેલી હોય છે. આ માલ્પીજિયન કાયથી લઈને આપણે સંગ્રહણ નલિકા સુધી જે ઉત્સર્ગ એકમની રચના જોઈ ગયા, એમાં મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે. આ મૂત્ર નિર્માણની ક્રિયા 3 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે દાબ ગાળણ અથવા રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. પહેલો તબક્કો જે થાય છે, પહેલો તબક્કો એ બાઉમીનની કોથળીમાં થાય છે. આ ક્રિયા છે દાબ ગાળણ. ત્યારબાદ બીજો તબક્કો જે છે એ નિકટવર્તી ગૂંચળામય પ્રદેશમાં થાય છે કે જેમાં દાબ ગાળણની ક્રિયા દરમિયાન ઉપયોગી દ્રવ્યો પણ ગળાઈ ગયેલા હોય છે, એ ફરી પાછા રુધિરમાં ખેંચી લેવામાં આવે છે. આને પસંદગીમાન પુનઃશોષણ તરીકે ઓળખવામાં આવે છે. એ ક્રિયા શું કહેવાય? પસંદગીમાન પુનઃશોષણ. અને ત્રીજી જે ક્રિયા થાય છે એ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ પર થાય છે કે જેમાં એને નલિકામાં સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂત્ર નિર્માણની જે ક્રિયા છે 3 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે દાબ ગાળણ, માલ્પીજિયન કાય પાસે થાય છે. બીજો તબક્કો છે પસંદગીમાન પુનઃશોષણની ક્રિયા, જે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ પાસે થાય છે. અને ત્રીજો તબક્કો છે નલિકામાં સ્ત્રાવ કે જે દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ પાસે થાય છે. આ તબક્કા મૂત્ર નિર્માણના હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ ઓલ. ચલો આપણે સાથે હવે જોઈએ ઉત્સર્ગ એકમ જે જોઈ ગયા આપણે. પ્રત્યેક મૂત્રપિંડમાં એની સંખ્યા આપણે જોઈ ગયા 10 લાખ, માનવીમાં 20 લાખ. અને મૂત્રપિંડની રચના, આંતરિક રચના જોઈ ગયા. એના આપણે 2 વિસ્તારોમાં વહેંચી ગયા. એને બહારનો સાંકડો વિસ્તાર એટલે બાહ્યક, અંદરનો મોટો વિસ્તાર એટલે મજ્જક. બરાબર છે? તો આ જે ઉત્સર્ગ એકમો કયા વિસ્તારમાં આવેલા હોય છે તેના પરથી આ ઉત્સર્ગ એકમના 2 પ્રકાર પડે છે. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ કે જે મજ્જકના વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે, અને બાહ્યક ઉત્સર્ગ એકમ કે જે મૂત્રપિંડના બાહ્યકના વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. અને આ ખૂબ મહત્વનો 2 માર્કનો પ્રશ્ન છે, યાદ રાખજો. 2 માર્કનો મહત્વનો પ્રશ્ન છે. અને એમાં તફાવત પણ પૂછાય છે. બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. એમાં પહેલો તફાવત જક્ષટા મજ્જક એટલે મજ્જકમાં આવેલા જે ઉત્સર્ગ એકમો છે એની ટકાવારી છે કુલ ઉત્સર્ગ એકમમાં 15%. કુલ ઉત્સર્ગ એકમમાં 15%. તો એનો અર્થ કે બાહ્યકના ઉત્સર્ગ એકમની જે ટકાવારી છે કુલ ઉત્સર્ગ એકમના 85%. તો આ પહેલો તફાવત થઈ ગયો. કુલ ઉત્સર્ગ એકમના કેટલા ટકા જક્ષટા મજ્જક છે, કેટલા ટકા? હવે આપણે જોઈએ તો જક્ષટા મજ્જક વિસ્તાર મોટો છે, ઉત્સર્ગ એકમો ઓછા છે. તેમાં આ ઉત્સર્ગ એકમ કદમાં મોટા હોય છે. એના ઉત્સર્ગ વિસ્તાર મોટો છે, સંખ્યા ઓછી છે, કદમાં મોટા. જ્યારે આ જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે એ કદમાં નાના હોય છે. આમાં કદ કેવું હોય? આમાં કદ મોટું છે, આમાં કદ નાનું છે. યાદ રાખજો, કદમાં નાના હોય છે. ત્રીજો આપણે લઈએ કે આ જે મજ્જકના જે ઉત્સર્ગ એકમ છે એમાં હેન્ડલનો જે પાસ છે અને વાસા રેક્ટા સાથે સંકળાયેલો હોય છે. એટલે હેન્ડલના પાસ એની લંબાઈ વધારે હોય છે, જ્યારે અહીંયા હેન્ડલનો પાસ ટૂંકો અને મજ્જકમાં થોડા સુધી વિસ્તરેલો હોય છે. તો વાસા રેક્ટા અને હેન્ડલનો પાસ ખૂબ જ સુવિકસિત છે. આ ત્રીજો મુદ્દો. આમાં હેન્ડલનો પાસ કેવો હોય? ખૂબ જ ટૂંકો હોય. હવે હેન્ડલનો પાસ ટૂંકો છે એટલે વાસા રેક્ટા અલ્પ વિકસિત છે, આમાં સુવિકસિત છે. આમાં વાસા રેક્ટા સુવિકસિત છે, બાહ્યક ઉત્સર્ગમાં વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પ વિકસિત હોય. આ ચોથો મુદ્દો લેવાનો છે. ચલાવ્યું? તો આ રીતે
જક્ષટા મજ્જક અને બાહ્યક ઉત્સર્ગ એકમો એનો તફાવત લઈએ. અહીંયા જક્ષટા મજ્જક 15%, આમાં 85%, કદ મોટું કદ નાનું, હેન્લેના પાસની લંબાઈ વધારે. અહીંયા હેન્લેનો પાસ ટૂંકો. અને ચોથું લઈએ વાસા રેક્ટા સુવિકસિત. અહીંયા વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પ વિકસિત. તો અહીંયા આ રીતે 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ અને બાહ્યક ઉત્સર્ગ એકમ. ફરી જોઈ લઈએ. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ કુલ ઉત્સર્ગ એકમના 15% જેટલા હોય છે, જ્યારે બાહ્યક ઉત્સર્ગ એકમ કુલ ઉત્સર્ગ એકમના 85% જેટલા હોય છે. આ પહેલો તફાવત થઈ ગયો. બીજો તફાવત લઈએ આપણે, બંનેના કદમાં તફાવત છે. તો જે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો કદ મોટું હોય છે, જ્યારે બાહ્યક ઉત્સર્ગ એકમો કદમાં નાના હોય છે. ત્રીજો તફાવત આપણે લઈએ તો હેન્લેના પાસ એની લંબાઈ હેન્લેના પાસની લંબાઈ વધારે છે, જ્યારે અહીંયા હેન્લેના પાસની લંબાઈ ઓછી છે. અને ચોથો તફાવત વાસા રેક્ટા. જક્ષટા મજ્જકમાં વાસા રેક્ટા સુવિકસિત હોય છે, જ્યારે બાહ્યક ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા ગેરહાજર હોય અથવા તો અલ્પ વિકસિત હોય છે. તો અહીંયા વાસા રેક્ટા જે શબ્દ આવે છે, વાસા રેક્ટા એટલે શું? તો વાસા રેક્ટા એટલે આગળના પ્રશ્નમાં આપણે જે જોઈ ગયા છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે હેન્લેનો પાસ બને છે, હેન્લેનો પાસ, તો હેન્લેનો પાસ યુ આકારનો છે. તો એની ફરતી જે રુધિર કેશિકા જે છે, બહિર્વાહી ધમનિકાની શાખા, એ પણ હેન્લેના પાસની ફરતી યુ આકારની રચના બનાવે છે અને એને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ વાસા રેક્ટા પછી એની સાથે જોડાયેલી હોય છે. તો હેન્લેના પાસની ફરતે બહિર્વાહી ધમનિકાની શાખા જે યુ આકારની રચના બનાવે છે, એને પેરેલલ, એને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ઓલ.